ઘઉંની રોટલી ખાવાથી વજન વધે કે પછી ભાત ખાવાથી વજન વધે? આ સમયમાં ઘણા બધા લોકો પોતાનું વેઇટ મેનેજમેન્ટ કરવા માટે સલાડ લેતા હોય છે, અથવા તો ફ્રૂટ જ્યુસ પીતા હોય છે, અથવા તો પછી વેજીટેબલ જ્યુસ પીતા હોય છે. આવા ઘણા બધા પોતાની રીતે ડાયટિંગ પ્લાન કરતા હોય છે. પરંતુ ઘણા લોકો તો રોટલી ખાવાનું બંધ કરતા હોય છે અથવા તો ભાત ખાવાનું બંધ કરતા હોય છે. શું એ વાત સાચી છે કે ઘઉંની રોટલી ખાવાને કારણે આપણું વજન વધી જાય છે? તો હા મિત્રો, એ વાત સાચી છે. કારણ કે ઘઉંમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે માત્રામાં રહેલું હોય છે અને સાથે સાથે કેલરીનું પણ પ્રમાણ વધારે માત્રામાં રહેલું હોય છે. તેને કારણે આપણા શરીરમાં જે ચરબી છે તેમનું પ્રમાણ ધીમે ધીમે કરીને વધતું જાય છે અને તેને કારણે આપણું વજન પણ વધતું જાય છે. તો પ્રશ્ન એ પણ તમને થતો હશે કે ઘઉંની રોટલી ખાવાનું તો આપણે બંધ કરી દેવું જોઈએ? તો ના, આપણે ઘઉંની રોટલી ખાવાનું બંધ નથી કરવાનું. પરંતુ જો તમારી ફિઝિકલ એક્ટિવિટી સારી હશે તો જરૂરથી જે તમારું વજન છે તે વધતું નથી હોતું. કારણ કે જે ઘઉંમાં રહેલી જે કેલરી છે, જે કાર્બોહાઈડ્રેટ છે, કે તેમનું પણ પાચન ઇઝીલી થઈ જતું હોય છે અને તેને કારણે જે તમારું વેઇટ છે તે પણ કંટ્રોલમાં રહેતું હોય છે. સાથે સાથે પ્રશ્ન એ પણ થાય કે જે લોકો બેઠાડું જીવન જીવતા હોય, ફિઝિકલ એક્ટિવિટી જે લોકોની ઓછી હોય, એવા લોકો જો ઘઉંની રોટલીનું સેવન વારે વારે કરતા રહેશે તો એમાં જે કેલરીનું પ્રમાણ વધી જતું હોય છે અને જે કેલરી છે તેમનું પણ પાચન ઇઝીલી થતું નથી અને તેને કારણે જે તેમનું વજન પણ ઇઝીલી તે વધતું જતું હોય છે. તો હા મિત્રો, તેવા લોકો માટે ખાસ મલ્ટીગ્રેન રોટલી પણ ખાવી જોઈએ કે જેને કારણે તે લોકો પણ વજન પોતે નિયંત્રિત કરી શકે છે. સાથે સાથે અગત્યનો બીજો પ્રશ્ન તો એ છે કે શું ભાત ખાવાથી આપણું વજન વધી જાય છે? તો જી હા મિત્રો, ભાત ખાવાથી આપણું વજન પણ વધી જઈ શકે છે. કારણ કે ભાતમાં કેલરી પણ વધારે માત્રામાં રહેલી હોય છે. અને સાથે સૌથી મોટો સવાલ એ પણ થતો હોય કે શું પતલા લોકો ભાત ખાશે તો તેવા લોકોને વજન વધી જાય છે? તો હા, તેવા લોકોને તે વજન વધારવામાં તે મદદરૂપ બનતું હોય છે. કેમ? કારણ કે જે ભાત છે તે પાચનમાં હલકા પણ હોય છે અને સાથે સાથે કેલરી પણ તેમાં વધારે રહેલી હોય છે. અને તેવા લોકો જો ભાત ખાશે તો જરૂરથી તેવા લોકોને ભૂખ પણ વધારે લાગશે અને સાથે સાથે તે લોકો બીજો પણ ખોરાક ઇઝીલી રીતે ખાઈ શકે છે. અને સાથે સાથે મિત્રો, અગત્યની વિનંતી તો તમને એ કરું છું, ભાત ખાવ, જે ચોખા ખાવ અથવા તો ઘઉંની રોટલી ખાવ, બંને વસ્તુ માપસર ખાવી જોઈએ. કારણ કે બંનેમાં કેલરી તો વધારે પ્રમાણમાં રહેલી છે. પરંતુ જો તમારી ફિઝિકલ એક્ટિવિટી ઓછી હશે તો જરૂરથી તમારું વજન ઘટવાની બદલે ઉલટાનું વધતું જ જશે. કારણ કે બંનેમાં કેલરીનું પ્રમાણ વધારે રહેલું હોવાથી તે જે કેલરીનું પાચન ઇઝીલી થશે નહીં અને તેને કારણે જે તમારું જે વેઇટ છે, જે તમારું વજન છે તે વધતું જતું હોય છે. સાથે સાથે બીજી એક બોનસ ટીપ એ પણ તમને આજે આપીશ કે રોજ સવારે નરણા કોઠે તમારે નવસેકા પાણીમાં મધ અને લીંબુ નાખીને તમારે સેવન કરવાનું છે કે જેથી કરીને જે તમારું જે વેઇટ મેનેજમેન્ટની જે પ્રોસેસ છે તેમાં પણ તમને તે સહાયક રૂપે ઊભું થાય છે. સાથે સાથે અગત્યની વાત એ પણ કરીશ કે તમારે જંક ફૂડનું સેવન શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ. આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું પણ પ્રમાણ વધે છે. સાથે સાથે બિનજરૂરી ચરબી પણ વધી જતી હોય છે અને તેને કારણે આપણે જે વેઇટ ગેઇન એટલે કે ઓબેસિટી, જાડાપણું, સ્થૂળતા, તેનું પણ પ્રમાણ વધી જતું હોય છે. તેને કારણે ફાંદો વધી જવો, સાથે સાથે ઘણી બધી વખતે જે વજન વધી જવાને કારણે આપણે બીજા ઘણા બધા પ્રકારના આપણા શરીરમાં રોગો કરી જતા હોય છે. સાથે સાથે અગત્યની એ પણ વાત કરીશ કે આપણે પ્રોપર રેસાયુક્ત ખોરાક ખાવો જોઈએ. એટલે કે પાલક, મેથી, તાંદળજો એવા લીલા શાકભાજીનું સેવન કરવાનું છે કે જેથી કરીને આપણું જે વેઇટ મેનેજમેન્ટ જે પ્રોસેસ છે તેમાં પણ તે સારી એવી રીતે તે મદદરૂપ થઈ શકે છે. તો મિત્રો, આ જે વિડીયો છે તે તમે જરૂરથી તમારા દરેક ગ્રુપમાં અને દરેક મિત્રોને શેર કરો. કારણ કે અત્યારના સમયમાં ઘણા લોકો જે વજન વધવાની સમસ્યાને કારણે ઘણા બધા લોકો હેરાન છે. તો તે લોકો પણ સારું એવું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો, આવી વધુ ને વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો. સૌનો આભાર.